ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ કોઈ બી કન્ટ્રીમાં વર્ક વિઝા ઉપર જવું કે સ્ટડી વિઝા ઉપર જવું, તો ચાલો આજે ડિફરન્સ ક્લિયર કરીએ. મિત્રો, ઘણા વ્યક્તિઓના ફોન આવતા હોય છે, રૂબરૂ મળતા હોય છે, જેઓ વર્ક પરમિટ માટે એપ્લાય કરી ચૂક્યા છે. એના એક્સપિરિયન્સ મુજબ હું તમને કહું છું, કોઈ બી કન્ટ્રી છે લાઈક કેનેડા, યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા કે યુરોપિયન દેશોના વર્ક પરમિટમાં જે બી લોકો કામ કરે છે, કોઈના કામ સક્સેસ થયા નથી. જો જે કન્ટ્રીના એમને વિઝા મળી ગયા છે વર્ક માટે, ત્યાં જાય છે, ત્યાં કંપની હોતી નથી, બરાબર. અને જો કંપની હોય છે તો જે વર્ક ડિસાઇડ, જે સેલરી ડિસાઇડ કરેલી હોય છે એ ડિસાઇડ કરેલું હોતું નથી, બરાબર. તો એવા રેર લોકો છે જેને વિઝા ગ્રાન્ટ થાય છે, પણ એ પહેલાં જ અહીંથી જ જે તે વ્યક્તિ એમના પૈસા લઈને જતો રહે છે, તો તે લાખો રૂપિયાના દેવામાં લોકો ડૂબી જતા હોય છે. જ્યારે સ્ટડી વિઝાની વાત કરું તો તમે જે તે દેશ માટે પ્લાન કરો છો, એ દેશનું તમે એજ્યુકેશન લો, તો તમને એ દેશની, એ કન્ટ્રીની વ્હાઇટ કોલર જોબ મળવાની શક્યતાઓ વધારે છે, જેમાં સેલરી બી સારી મળી શકે છે અને તમે તમારું ફ્યુચરને બ્રાઇટ કરી શકો છો, બરાબર. જો તમે સ્ટડી માટે એલિજિબલ નથી થતા, તો તમે જે તે કન્ટ્રીમાં રહો છો ત્યાં જ તમે પોતાનું વર્ક કે જોબ કે પછી બિઝનેસ કરીને પોતાનું કરિયર ત્યાં જ સ્થાપો. વર્ક વિઝા કરતાં એ વધારે બેટર રહેશે. વધારે જાણકારી માટે તમે અમને નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો.